વેનેઝુએલામાં 39 સેકન્ડમાં 2 શક્તિશાળી ભૂકંપે હાહાકાર મચાવ્યો છે. વેનેઝુએલામાં 126 વર્ષ પછી આવેલા આ શક્તિશાળી ભૂકંપમાં 10,000થી 1 લાખ મૃત્યુ થવાની આશંકા છે. જોકે વેનેઝુએલા ઉપરાંત ઉત્તરી કેલિફોર્નિયા, જાપાન અને ભારતના જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે, જેને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી છે. ભારતીય પાસપોર્ટને નાગરિકતાના પુરાવા તરીકે ગણી શકાય કે નહીં તે અંગે ચાલી રહેલા વિવાદ પર કેન્દ્ર સરકારે ગુરુવારે એક મોટો ખુલાસો કર્યો છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કોઈ નવો નિયમ કે તાજેતરનો નીતિગત ફેરફાર નથી, પરંતુ આ કાનૂની સ્થિતિ દાયકાઓથી અમલમાં છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, એ કાયદો વર્ષો જૂનો છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં ભંગાણના સંકેતો જોવા મળે છે. બુધવારે મોડી સાંજે એમવીએના ધારાસભ્યોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કુલ 60માંથી માત્ર 37 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. આ પૂરા 23 ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ ગેરહાજર રહેતા બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેનું દર્દ જાહેરમાં ઝળકાયું. આગામી 149મી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખીને એએમસી દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા જોખમી અને જર્જરિત બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. ખાસ કરીને જોર્ડન રોડ વિસ્તારમાં આવેલી નબળી હાલતમાં રહેલી ઇમારતો અને બાંધકામો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. દ્વારા 25 જૂન માટે 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની એલર્ટ જાહેર કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 80થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મુંબઈ, પાલઘરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 5થી વધુ વેધર સિસ્ટમ સક્રિય હોવાથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે, જ્યારે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સુરક્ષિત રહેવા સૂચના આપી છે. દ્વારા રાજ્યના દરિયાકાંઠાના અને નદી કિનારાના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 17,000 કરોડના ખર્ચે આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધુવારણ પાસે બેરેજ કમ બ્રિજ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ યોજના સાકાર થતા મધ્ય અને દક્ષિણ ગુજરાતના 409 ગામો અને 15 લાખથી વધુ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચોતુરી ગામમાં સિંહણના હુમલાની ફરી એકવાર હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં દાદા સાથે જઈ રહેલા 5 વર્ષીય બાળક જીયાન સીધાને સિંહણ ખેંચીને લઈ ગઈ હતી અને જીયાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે. કેન્દ્ર સરકારે દેશના સૌથી ગરીબ પરિવારો માટે ચલાવતી અંત્યોદય અન્ન યોજના અંતર્ગત રાશન વિતરણના નિયમોમાં મોટો ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સરકાર હવે પરિવાર દીઠ નક્કી કરેલા 35 કિલો રાશન આપવાની વ્યવસ્થાને બદલીને પ્રતિ વ્યક્તિ 7 કિલો અનાજ દર મહિને આપવા પર વિચાર કરી રહી છે. આના માટે 13 જુલાઈ સુધી સામાન્ય લોકો પાસેથી ભલામણો માંગવામાં આવી છે. અમેરિકાની ટેક કંપની એમેઝોને ભારતમાં 2026થી 2030 દરમિયાન કુલ $48 અબજ રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીના સીઈઓ એન્ડી જેસીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત દરમિયાન આ મહત્વપૂર્ણ યોજના અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ રોકાણનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે આ પગલાંથી ભારતના યુવાનો માટે રોજગાર તથા નવી તકો ઊભી થશે. અમેરિકાના વોશિંગ્ટનમાં દેશની ભાવિ પેમેન્ટ સિસ્ટમના આધુનિકીકરણને લઈને ચાલી રહેલી એક ઉચ્ચ સ્તરીય ચર્ચામાં ભારતીય ડિજિટલ ક્રાંતિના વખાણ કરવામાં છે. યુપીઆઈનું ઉદાહરણ પૂરું પાડતા અમેરિકી સાંસદોએ જણાવ્યું કે આધુનિક પબ્લિક પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી ક્ષેત્રમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપી શકે છે. તેમણે આ બાબતમાં બ્રાઝિલ અને ભારત બંને દેશોનો ઉલ્લેખ કર્યો.